હે ગાઈસ, આ હે છેલ્લો વ્લોગ 2025નો વ્લોગ હે ગાઈસ. અને હવે આ કાલે હે 2026. તો કાલે આપણે નવો વ્લોગ બનાવશું. અને ગાઈસ જેવા દિન ફટાફટ જતા રહે હે, એવા દિન હે તે ફટાફટ જતા રહે. આપણે કર્યું હતું ડાયરેક્ટ 2024થી ચાલુ કર્યું, પછી 2025 આવ્યું, 25 તે પૂરું થઈ ગયું, 2024 પૂરું થઈ ગયું, અને હવે આવે છે 2026. તો 2026માં શું પણ મતલબ કે આપણે હંગાત શું થાય છે, 1 મિલિયન થઈ જાય તો કેવું મજા. પણ હા, 2025 થોડું નહીં સારું જીવું, કેમ કે 2025માં હતે અમદાવાદે હતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. તો એ રહ્યું થયું હતું. પછી કેટલાય કાંડ થયા એ તો મને થોડાક યાદ છે પણ નહીં કહેતો. પણ હવે 2026 આવશે એટલે નવું કંઈક આપણું હતે ચાલુ થશે. આપણું કંઈક નવું, કંઈક 2026માં આપણું કંઈક નવું ચાલશે. અને આ પહેલો વ્લોગ છે, છેલ્લો, મતલબ કે આ છેલ્લો વ્લોગ છે 2025નો. મતલબ કે વ્લોગ તો આવશે જ તે, પણ આ જે આજે છે 2025 પછી જતું રહે. કાલે 2026 આવશે અને અમારે આ વિડીયો બનાવવો પડે. મેં કીધું બનાવી લઈએ આપણે વિડીયો. અને આમ તો તમે હતે 1 લાખ કરતા જ નહીં, શું કરું હું તો 1 મિલિયન કરી દો પ્લીઝ. હાથ જોડું પ્લીઝ. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ. અને ગાઈસ કાલે છે 2025. તો આપણે નવા, મતલબ કે એક નવું એક રિટાયર થાય, મતલબ કે રિટાયર થશે 2025. તો હાલમાં આપણે 2025માં જે પણ કર્યું, આપણે મોડા ઉઠ્યા, કંઈક પણ ગમે જે હોય એ હતે કાલથી આપણે કરી નાખશું. તો ગાઈસ જેને હે ને મોડા ઉઠવાની આદત છે, 8 વાગે, 9 વાગે, 10 વાગે, 12 વાગે, 1 વાગે, પણ એ હતે હવે પૂરું. હવે જેને હતે મારી સંગત ચાલુ કરવું હોય, મતલબ કે 2026નું, મતલબ કે આ જે 2025 હતું એમાં તો આપણને આમ નકરા હુઈ રહ્યા અને કંઈક ને કંઈક કર્યું, કંઈ કર્યું નહીં, નકરા ફોન ટીક, મતલબ કે જો કર્યા. અને હવે આપણે હતે 2026માં, મતલબ કે કાલે આપણે વહેલા ઉઠશું. મતલબ કેટલા વાગે ઉઠશું? આપણે 7 વાગે ઉઠી જવું આપણે રોજ. જો આપણને 7 વાગે ઉઠવું ના હોય તો 6 વાગે ઉઠી જવું. અને કાલથી આપણે સવાર વહેલા 7 વાગે ઉઠશું આપણે. અને પહેલાં તો આપણે ભગવાનને હે ને દર્શન કરવાના. પહેલાં તો આપણે આપણા મઠે જઈને દર્શન કરશું. અને મને થોડી ખાંસી છે તો હજુ નહીં થઈ. અને આ વ્લોગ બહુ લાંબો નહીં કરવો. અને આજના વ્લોગનો મતલબ કે જો 2025નું તમને બધું મારો રૂમ દેખાડી દઉં. ભાઈ 2026માં તો આપણો રૂમ ખબર નહીં બદલીએ જાય ને લગભગ આપણે હોય ને. આ પહેલો, મતલબ આ છેલ્લો વ્લોગ હોય તો શું કરવું. બધા કહે છે કે 2025માં પૂરું થઈ જવાનું એ પૂરું, એટલે તમને મારો રૂમ આખો દેખાડી દઉં. જુઓ પહેલાં તો સૌથી પહેલાં આવે આપણું આ ટેબલ. જો તમને ગમતું નહીં પણ શું કરવું. અને આપણે સૌથી આવે આ લાઇટ. આપણે ખુદ બનાવી છે. આની અંદર લાઇટ નાખવાની છે, પણ ખબર નહીં કાલે 26માં શું થાય. આ લાઇટ નાખી શકશું કે નહીં નાખી શકશું, કે ઉપર જતા રહેવું. તો એવું તો નહીં બને. અને આપણે આ માઇક બનાવ્યું છે એક, જો આ એક ઓલો ઘાલ દેવાનું ઓલામાં સ્પીકરમાં, ચા પાવીમાં. અને આવું છે કંઈક આપણું રૂમ. એકવાર જો આ છે આપણો સુવાનો ખાટલો, અને આ પડદા, અને આપણું યુટ્યુબનું છે એ બધું. અને જો આવો કંઈક રૂમ છે. અને તમને આ લાઇટે ચાલુ કરીને દેખાડું. પછી ખબર નહીં આ છેલ્લો વ્લોગ હોય ખબર નહીં, પણ જોઈએ. આ થઈ ગઈ આપણી લાઇટ ચાલુ. અને અત્યારે વાગે છે 4 વાગે છે, મતલબ કે સાંજના 4. સાંજે હું વ્લોગ કરું છું. જો કંઈક આવું છે કંઈક સેટઅપ. અને જો ગાઈસ દિવાળીના ફટાકડા તે જો આ રહ્યા, જો ઠેલીમાં મૂકી દીધા. કેમ કે
ખબર નહીં 2026માં દિવાળી મતલબ આ દિવાળીમાં આપણે શું કરશું ખબર નહીં, જોઈ જાય છે. અને અહીંયા છે તે આવું બધું કંઈક છે મૂકેલું, યુટ્યુબની ઘડિયાળ છે અને આવા બે પડદા મતલબ કે બે પડદા છે અને આ રહ્યું આપણું માઇક છે. અને જો આવું બધું અત્યારે અહીં ફોન મૂકીને છે તે વિડીયો શૂટ કરવું. અને અત્યારે જઈએ આપણે બહાર અને આને કરીએ બંધ તમને. અને ગાઈસ આજ 25 રિટાયર થાય છે પણ તોય ગાઈસ આજે મોસમ કંઈક અલગ છે. સાંજનો મોસમ તો કેવો હોય, નકરો તડકો હોય, પણ આ કંઈક અલગ ટાઈપનું છે. કેમ કે તડકો ઓછો છે અને છાંયો થોડોક ઓછો છે. તો તમને દેખાડી દઉં તો જુઓ, આ 2025નું છે બધું. જુઓ આવું છે 2025નું. અને જોઈ શકો બહુ ઘાસી આવે ગાઈસ. જો કંઈક આવું છે. અને આપણા ફૂલનું તે કેવું છે જો 2025 આવું છે. કંઈ ખબર નહીં 2026માં શું થાય. અને જોઈ શકો આપણી સાયકલ છે જો કે 2025માં તો નહીં થઈ. અને જોઈ શકો આવું કંઈક છે બહાર, તમને દેખાડું. જો આપણું ઘર નીચે છે ઘર અને બે આ ટેમ્પ ઓલે શું કહેવાય પાણીના, પણ આમાં પાણી નહીં, પાણી જ નહીં આવ્યું ગાઈસ. 2025માં પાણી પૂરું, શું કરવું હવે 2026માં શું થાય હવે ખબર નહીં. હવે તમને આ બાજુનું દેખાડ્યું, હવે તમને હે તે ઓલા બાલ્કનીનું દેખાડું. તો કંઈક આવું છે ગાઈસ. જુઓ આ છે આપણો દરવાજો, જો કે આવતાને ખુલે. જુઓ આવો, હવે મેં ખુદ બનાવ્યા ગાઈસ. તો ગાઈસ જુઓ દેખાડી દઉં, બસ બાલ્કની આવી છે જુઓ. અને આ તડકો ઓછો જુઓ, જો ગાઈસ તડકો આ રહ્યો. અને 2025માં જુઓ કેવું બધું જોયું. અને આને બંધ કરીએ અને અત્યારે જઈએ. જો હાલ અત્યારે થોડીક વાર સૂતો તો મતલબ સવારું સૂતો તો એટલે. અને અત્યારે આપણે કંઈક કામ કરવા જઈએ. જુઓ આ હે ઓ સોરી હા જો ગાઈસ આજે છે બુધવાર અને 31/12મો મહિનો 2025. જો 2025 અને આ આજનું છે ગાઈસ. આ આજે ફાડી નાખશું ને તો આપણે આ કાલે આવી ગયા. મતલબ જો 1 તારીખ 2026 અને જો 1 તારીખ 1લો મહિનો 2026 અને વાર ગુરુવાર. અને જોઈએ આપણે જો આવું છે કંઈક. આને અત્યારે ફાડી નાખ્યું, ફાટી ગયું શું. અને આ કચરો અને આ છે બધું. જો આવું જોઈ લીધું આ 2025નું. તો ગાઈસ 2026માં શું થાય એ આપણને નહીં ખબર. તો કંઈક ભગવાન કરે કંઈક સારું થાય, કંઈક ગલત ના થાય મતલબ કે. અને આપણે ચેલેન્જ લેવી અત્યારે તો નહીં, એની ઉપર એક વિડીયો બનાવશું કે આપણે હિન્દી બોલશું. હવે બહુ ગુજરાતી બોલાઈ ગયું ગાઈસ. કરશું ચેલેન્જ. અને અત્યારે છે ને મિત્રો વાગી રહ્યા 4:30. આપણે જોઈ લો મિત્રો, હા 4:16 થઈ. અને હવે કંઈક કોમેન્ટમાં કહો, કંઈક સારું કંઈક લખો, કંઈક તો કરો, સબસ્ક્રાઈબ કરો. અરે સોરી ભૂલ થઈ ગઈ. લાઈક કરો, સબસ્ક્રાઈબ બટન દબાવો અને કોમેન્ટ કરો. કોમેન્ટ લખવાનું તો એ તો તમને આવડે છે ને, આવડતું જ હોય તો. અને કંઈક પ્રે કરો, મારી ખાંસી ગળામાં કંઈક કરો મટી જાય. જાનનો તાવ આવ્યો તાન ન હતે નકરું ખાંસી આવે. અને હા જો મિત્રો આપણી પાસે જો 2025માં સારું જ થયું છે, એવું નહીં કે ખોટું પણ થયું છે. ખોટું પણ પ્લેન ક્રેશ થઈ ગયું એ રહ્યું. અને આપણી પાસે જો નવી એક્ટિવા આવી ગઈ, બરાબર, નવી સ્કૂટર. નક તો અમારા ઘરમાં એવું છે કે એક
કંઈ પણ નવું વસ્તુ કોઈ દી ના આવે. આ ક્લિયરલી કહું, નવું વસ્તુ કોઈ દી આવે જ નહીં. બસ ખાલી જૂનામાં હોય ને અમે એવી એક્ટિવા લેવી. પણ આ ફેર ધનતેરસના દાડે છે ને આપણે છોડાઈ લીધી એક્ટિવા. નહીં તો આપણી પાસે એક જ સાધન હતું, એ તે જૂનું પાહું. એ પાહું આપણું નહોતું, કોકનું હતું. આપણે એ કોકના પાહીને પૈસા દઈને લઈ લીધું આપણે બાઇક આપણું. નકર અમારી પાસે પહેલાં તો ઇકો ગાડી હતી. આપણી પાસે ઇકો ગાડી, અહીં ફોટો દેખાતો હશે. આપણી પાસે ઇકો ગાડી હતી અને એ પહેલાં હતી આપણી પાસે નવી. ત્યારનું હતું ઘરમાં સાધન આવ્યું, ત્યારનું હતું એકે એ જ્યારે ઇકો ગાડી જતી રહી ત્યારનું એકે નવું સાધન કોઈ દી આવ્યું નહીં અમારા ઘરમાં. બધું જૂના આવે. અને આ જે આપણું બાઇક છે, આ ફોટો દેખાતો હશે, આ જે આપણું બાઇક છે એ સવાર પડી 2026ની. ગાઈસ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે 9 અને 2025 જતું રહ્યો છે અને 2026 થઈ ગયો છે. આજની તારીખમાં જોઈએ તો તમને તારીખ દેખાડું. 2026 પહેલી તારીખ, પહેલો મહિનો 2026 અને આજે છે 2026 અને તમને છે ને આજનો મોસમ છે એક નંબર છે. નકરો આમ ધુવાણો મતલબ ફોગ હે નકરો. જો તમને દેખાડવા અત્યારે હું ઓફિસમાં જુઓ, આપણી ઓફિસમાં. તો કાલે તમને કહેવાનું ભૂલી ગયો હતો કે હું હતા તમને કાલે મળીશ, પણ ભૂલી ગયો હતો. કેમ કે આપણે જે હતા અમારા હોટલે, એટલે હતા તમને ટાઈમ નહોતો મળ્યો અને મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે એની હાટું સોરી 2025નું. પણ હવે ભૂલ નહીં થાય 2026માં, કેમ કે હવે થઈ ગયું છે એક નંબર મોસમ ને ગાઈસ. આ સવારે હું 6 વાગે ઉઠ્યો ને તો ત્યારે તો કંઈ નહોતું, ત્યારે મસ્ત તડકો હતો થોડોક. પણ અત્યારે તો નકરું ફોગ હે નકરું. 9 વાગે ને તોય ફોગ. નકર તો કાલે કંઈક ને કંઈક નહીં હોતું. ગઈ જુઓ કેટલો ફોગ છે ઓલા કારણ, જેટલો બધો ફોગ હે નકરો હે ને, જેટલો ફોગ. અત્યારે હું ઓફિસની બહાર હું તો જેટલો ફોગ હે ને દૂરથી ના ધુવાણા આમ જાય છે, આમ જો દેખાતા હોય તો ગઈ જુઓ ફોગ હે ને. ફોગ નકરું ધોરું હે ને. આ પહેલી વાર જોયું તો જો ઓલા કારણે ફોગ છે. પછી આપણા અહીંયા તો ઓછું છે, હમણાં હતું પણ અત્યારે જો આ ફોગ છે, ધોરું દેખાય જો એને ગાઈસ. જુઓ ફોગ. આ બાજુ હશે લગભગ, તો આ બાજુ થોડુંક ઓછું આ બાજુ. હા હવે તડકો દેખાનો ગાઈસ. શ્રી તડકાજી સૂર્યદેવ આવી ગયો છે. અને આ રહ્યું આપણું ઘર. અને આપણી એક્ટિવા તો પહેલાં આપણે અહીં મૂકતા હતા, પણ હવે તે ઓલાકાણ મૂકવી. ઓલાકાણ બહાર છે ને આપણે ઢાર, અહીંયા મૂકવી. કેમ કે ઉપાડવાની મતલબ અહીં ઢારે કયો જાય ને એટલે ખોટું ટાઈમ જાય. અને ઓલ તો ડાયરેક્ટ ડેલે નીકળીને જતા રહી જાય. પણ જુઓ ગાઈશ ફોગ કેટલો બધો ફોગ ભાઈ. ફોગ જુઓ કેવું લાગ્યું આ 2026નું. અને હવે છે તે એવા મસ્ત વિડીયો આવશે ને, તમને લાઈક કરવાનું મન થાય, સબસ્ક્રાઈબ કરવાનું મન થાય. એવા વ્લોગ આવશે ને મસ્ત. અને ચેલેન્જ આપણે લેશું ટાઈમ હશે તો, પણ એવા મસ્ત વ્લોગ આવશે ને 26ના. કેમ કે 2025માં તો આપણે જે કર્યું પૂરું, પણ હવે આપણે મસ્ત વિડીયો પર મહેનત કરવાનું ધ્યાન દેવાનું હોય. તો અત્યારે આપણે સાથે બસ આજના વ્લોગમાં બસ આટલું જ તે. કેમ કે હવે આમાં શું વ્લોગ બનાવે, કેમ કે નગર કોરો છે તો હવે એટલે આપણે છે તમને થોડોક તડકો તો બહાર નીકળ્યો. તો બસ આજના વ્લોગમાં આટલું જ તે. આપણે મળવી નેક્સ્ટ પાઠમાં. તબ તક લે જય ભારત એન્ડ બાય. અને હા 2026 થઈ ગયું. સબસ્ક્રાઈબ કરી દેજો ને, અને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો. ઓકે બાય.